सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से. है दीवा माड़े मैं भर्या मां तेज वाड़ा कर्या છે. दीवा खाली मैं भर्या मां तेज वाड़ा કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મારી જોગણી આવો ને વેરી આવો ના
કોઈની કોઈ ફરમાઈશ નહીં, તમારા ગીતોની જે ફરમાઈશ છે હું પૂરી કરીશ. ચોક્કસ વગાડો. સ્ટેજ ઉપર કોઈ આવે નહીં. અહીંયા અમારા બહુ શક્તિ મારા સખલ પૂર્ણ મઠડે હો મારા પૌત્રા જેના મારી ચહેર માતા
વિજય ખરિયાલ મુખ્ય
આપ આટલું ત્યાં લેજે વ્યવસ્થિત મૂકી અને સિકોતર મન બેહાડી આવો ઠંડી ફોટા રહો હા બાકી કાર્યના આરંભ તરફ જઈ રહ્યા છીએ. મંગલમ ભગવાન તત્વમ શોધયામિ નમઃ સ્વાહા ઓમ હ્રીમ વિદ્યા તત્વમ શોધયામિ નમઃ સ્વાહા ઓમ હ્રીમ શિવ તત્વમ શોધયામિ નમઃ સ્વાહા. નીચે વોશ બેસન છે, નીચે વોશ બેસન માં હાથ ધોઈ નાખો. ઓમ ઐમ હ્રીમ ક્લીમ સર્વ તત્વમ જગતે બ્રહ્માંડોના યજમાનસ્ય નરવામપી બદનામિ ધરે સર્વમંગલ માંગલ્યે શિવે સત્ય અહનિ દ્વિતીયામ ધૌવાસરા નિમિત્ત વાસરાનામ શ્રેષ્ઠ વાસરે સૌમ્ય વાસરે પરમેશ્વર વિદ્યા શક્તિ કાશ્યપાદી ગોત્રોત્પન્નો રાજરાજેશ્વરી બ્રહ્માણી મેલડી સહિત હવે ફરીથી પાણીની ચમચી પકડી રાખો. ગૌ વિષ્ણુ બ્રાહ્મણ ભુજના ખ્યંકર મંકરિષ્ય પાણી મૂકી દો થાળીની અંદર. એ ફૂલ અને ચોખા તમારી ઉપરની થાળીમાં મૂકી આપો. હવે આપણે અહીંયા પાક થયું હોય દિનેશભાઈ ને
દિનેશભાઈ પાપ થયું બરાબર, પંકજભાઈ એની સજા કરવી પડે. ધર્મ કાર્યમાં તમે પાપ તો કર્યા હશે, મેં જેમને તમને જે પાપો ગણાયા એમાંથી કદાચ એકાદું તો પાપ થયું હશે કે નહીં થયું હોય? થયું હોય તેની સજા શું આપવાની? સજામાં એવો નિયમ છે પહેલાં વર્ષો પહેલાં આ નિયમો ચાલુ હતા, હવે અત્યારે કોઈ નથી કરતું એટલે હવે આપણે માંડી વાળી. પણ તમને સમજાવું કેવા નિયમો હતા. આ જગદીશ કાકા તમારા ગોરભા છે ને, એમને ગાય લાઈન આપવી પડે. ગાય કેવી આપવાની? વાછડાવાળી, નાનું વાછડું હોય એવી ગાય આપવાની, બરાબર છે? એ ભાઈ ગાય આપો એટલે ગાય એમને ના અપાય. એના જે શિંગડા હોય ને તેને હોનાથી મઢાવા, 4 પગે 4 ઝાંઝરા બનાવી દાન કરી દેવાનું. એનો આપણે સંકલ્પ કરીએ. અમે સંકલ્પ કરાવીને છૂટા. તમે ક્યારે છૂટા? ખવડાવો ત્યારે. એટલે યાદ ગાયને ખવડાવ્યા પછી તમે છૂટશો. મેં કીધું ને કે અમે સર્વ કાર્ય અર્થ સુસિદ્ધ. એ ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીને કહેવાનું આજે અમે જે પણ કેમ પેલું કોણ હાર્યું હતું તમારે એમાં કહો જોઈ? હંમેશા જુઓ પેલો હાર કોણ પહેરાવે? બરોબર. પેલા બહેનો હાર પહેરાવે ભાઈને, બરોબર? તો બહેનો હાર પહેરાવે. સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતિ મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણી દુર્ગ સંસાર. હાર સ્વીકારી કરે, બરોબર ને? ભગવાન રામજીવાએ જો હાર સ્વીકારી તો આપણું શું? પણ આ હાર બસ હોય, ડ્રાઈવર એક જ હોય. તમારામાંથી વડીલ કોણ? મોટા. એટલે મોટા ભાઈ સંકલ્પ કરશે. અમે પંકજભાઈ હંમેશા મોટા ના, પણ પહેલા કહેવું પડે ને કે સાહેબ મને પેટમાં દુખાતું હતું સવારે, પછી એના રિપોર્ટો નીકળે, પછી એની દવા. એમ ભગવાનને પણ કહેવું પડે. ભગવાન નથી આમ ખબર ના પડે. સંકલ્પની અંદર વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરવાનો અને આપણે આજનો સંકલ્પ કરીએ. તેથી વિષ્ણુ દદાતિ બ્રહ્મણો પરાર્ધે શ્વેતવારા કલ્પે વૈવ સમંતરે અષ્ટાવિંશે તમે કર્યા સર્વવાહન. બેનો 3 વખત તાલી પાડો. ભાઈઓ ડાબો પગ જમીન ઉપર 3 વાર પછાડો. ગાદાત્રયમ કૃત્વા. 2 આંખે 2 કાને પાણી ડાળો. નેત્રયો કર્ણયો સ્પર્શ. હવે તમારી આગળ એક તાંબાનો લોટો મૂકો. અહીંયા આપણે લોટાની અંદર ડબોળો. હવે ભાઈઓ જમણો હાથ લોટાની પાસે સીધો મૂકો, એની ઉપર ડાબો હાથ મૂકી દો. હવે તમે બેનો જમણો હાથ મૂકો, ડાબો હાથ મૂકો. 8 વખત વમ વરુણાય નમઃ મંત્રનો જપ કરો. વમ 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 વમ. અંદર છાંટા નાખ્યા મધ્ય વરુણાય. હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના અને ભગવાન વરુણને વંદન કરી જવાના. ભારતની 3 પવિત્ર નદીમાં ગંગા, યમુના. હાથની અંદર ચોખા રાખવાના. આપણે ભગવાનનું ધ્યાન કર્યું. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ તતો દેવં સ્નાનશાલાયાં વિભાવ્ય.
ચમચી પાણી ચડાવો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાચમની જલ પાણીની એક ચમચી પકડી રાખો અને એના પૂજનાખ્યના કર્મણા અભિષેક પૂજનાખ્યના કર્મણા સ્વાગત મંડળ દેવતા પાણી મૂકો પ્રિયદાન ભગવાનની આગળ એક ફૂલની પાંખડી પડીએ લઈ લો બે આંખે અડાડવાની જે ભગવાનની જોડે પડીએ લઈ લો બે આંખે અડાડો ઊંડા શ્વાસે સૂંઘી લો બે આંખે અડાડો સૂંઘી લો નીચે થાળી મૂકી દો નીચે થાળી માં ધોઈ નાખો હસ્ત वस्त्र अर्पण करी आपो सर्वभूषादिकेषु शुम्भे लोकलज्जा निवारणे मयोपादिते दुःख्यं वाससिं प्रतिगृह्यताम् બે દાણા ચોખા એકનો પવિત્ર ભાવ યક્ષગાન સમર્પયામિ ચલો ભાઈઓ ચંદનના ચાંદલા કરો બહેનો કંકુના ચાંદલા કરો શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાદ્યમ સુમણો વરમ વિલેપના સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ ચોખા લગાયા પોક્ષદાસ્ય સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભિતા ભયાન વેદિતા ભક્તા ગૃહાણમ પરમેશ્વર ગુરુમુખ્યા પો માલ્યાંતિની સુગંધી સૌવૃદ્ધિ ગુલાલમ પ્રીતિવર્ધન સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ પ્રાણાય સ્વાહા ઓમ રીમ બાણાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ રીમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા દેવા પ્રભુ જય ગણપતિ દેવા પૂજન પ્રેમે કરતા જન ભાવે કરતા ભામીએ સુખ મેવા ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભો સુખદાતા પ્રભુ સર્વો સુખદાતા પ્રથમ તમારું પૂજન તૃતીય તમારો વરજન હરિયે વિભુદાતા ઓમ જય ગણપતિ દેવા સચ ભાગવો પ્રભુ મહાસજ ભાગરવો સકલ ભક્તોના વિઘ્નેશ્વરની આરતી જેમાં
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતામ નમામિ. નીચે બેસી જાઓ, ભગવાનને આરતી આપી દો. પેલા આરતી આપી દો, પછી નીચે બેસી જાઓ અને પછી આરતી લઈ લો. આરતી જુદાય ગૌરે જુદાય ગણનાથ નમો નમસ્તે. માતાજીને વંદન કરો. તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા સગા ભગવતી બહુ મેં વિચાર્યું. ભૂલો કદાચ ભવપાશના પ્રસંગ એસડી થઈ ગઈ એટલે અમૃતમાંથી ફેંક કળશને અમૃત જતું રહ્યું એટલે કળશ થઈ ગયું ખાલી. તો કળશને ફેંકી દીધો. તો કળશને વાચા ફૂટી તેને નારાયણને ફરિયાદ કરી કે જ્યાં સુધી મારી જરૂર હતી ત્યાં સુધી તમે મારો ઉપયોગ કર્યો અને મારો જરૂર પતી ગઈ તો તમે મને ફેંકી દીધો. ત્યારે ભગવાને નારાયણે વરદાન આપ્યું કે જ્યારે કોઈ પણ સારું કામ થતું હશે ત્યાં આગળ એટલે સૌથી પહેલી મૂકીએ માટલી. 4 જગ્યાએ કુંભ મેળા ભરાય છે. અમૃતના દીપા 4 જગ્યાએ જે જગ્યાએ પડ્યા ત્યાં સોનાના કળશની પૂજા થાય છે. બરાબર? તો એ કળશની પૂજા આપણે કરીએ. આ કળશની પૂજા કરવાથી 5 પ્રકારના આશીર્વાદ મળે. 5 કયા આશીર્વાદ? તો કે પહેલા તો તમારા પુણ્યનો ઉદય થાય. દિનેશભાઈ અને પંકજભાઈ, તમારા પુણ્યનો ઉદય થયો ને તો જ તમે બેઠા હો. નતર કેટલા બધા ઘર, તમારો પરિવાર કેટલો મોટો છે તો તમે બે જ શું કામ? પૈસા વધારે છે તમારી જોડે? રૂપિયા પૈસા વધારે નથી ને? એવું નથી ને? તો તમે બે જ શું કામ? કારણ કે તમે બોલાવી લેવાના, ગમે તેને બોલાવાના. પણ તમે કરશો ને તો તમારા સંતાન કરશે. બાકી તમે નહીં કરો ને તો નહીં જ કરે. અહીંયા તમે રોજ માતાજીને પગે લાગશો ને તો તમારા સંતાન અહીંયા પગે લાગશે. બાકી તમે અહીંયા આ બનાવ્યા પછી તમે જો નહીં આવો ને તો તમારા છોકરાની આશા લોટા વાણા જે લાયા હોય, પથ્થર બનાવ્યો, ઈંટો બનાવી મૂકી, જેને મૂકી હોય તેને, બ્રાહ્મણો આવ્યા, આપણે આટલા બધા વ્યક્તિને જમાડીશું સાહેબ. તો ખવડાવેલું હોય તો મારે નથી જીવવું. 100 વર્ષ જીવવું છે પંકજભાઈ? 60 વર્ષ જીવવું છે. 100માંથી 60 જ જીવવું છે પણ બધું ખાઈને. અહીં લાડવા પડ્યા, ડૉક્ટર કે ડાયાબિટીસ છે, મરી જશો ખાતા નહીં, તો જિંદગી શું કરવાની? હે ઓલી આખી જિંદગી આપણે કમાઈએ, રોટલી ચોપડ્યા વગર નહીં ખાવાની. તમારી હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખો. ભગવાન વરુણદેવ વંદન કરો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતારાય સુમંગલાય સુભાષાસ્ત્રાય શાસન ઓમ મધુરાય નમો સકલમ ચારાવે. એક ચંદનનો ચાંદલો ભાઈઓ કરે, બેનો કંકુનો ચાંદલો કરે, કળશને અને શ્રીફળને બંનેને. ઓમ અપંપતિ વરુણાય નમો નમઃ ગંધમ સમર્પયામિ. ચોખા લગાવી આપો. ઓમ અપંપતિ વરુણાય નમઃ અક્ષતાન સમર્પયામિ. ફૂલ મૂકી આપો. પુષ્પમ સમર્પયામિ. બસ. હવે ભાઈઓ ડાબા હાથની અંદર ચોખા રાખો. ચાંદલો કરો શ્રીફળ, ચોખા લગાવો. ચોખા, ફૂલ મૂકો, પુષ્પમ સમર્પયામિ. બસ. હવે ડાબા હાથમાં ચોખા રાખો. 4 મોટા દેવ છે સાહેબ. હા, 4 મોટા દેવ. શિવરંજની, ભોળાનાથે ખોટા. ત્રીજા નંબર ચોરાણો. હા, પાસ થઈ ગયા. દિનેશભાઈ પાસ થઈ ગયા. સૌથી મોટા દેવ, લાખો કમાવાળી આપો આપ રાજી થઈ જાય. બંગલાની ઉપર લખેલું હોય મોટા અક્ષરમાં માતા પિતાની કૃપા. અને અંદર તો 2 જણા જ રહેતા, હું તો નથી. શું પણ રહેતું હોય? ત્રીજા નંબરના દેવ આપણા ગુરુ મહારાજ અને ચોથા નંબરના દેવ અતિથિ. તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો. અત્યારે 12 વાગે મહેમાન આવે તો આપણે ખાઈએ ને એવો અતિથિ દેવો બધા ચોખા ખાઈએ ના તેના પ્રમાણે ના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયુ સ્થિતિ ભવંતો ભ્રવંતો વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય તો ધર્માણી ધારયન્ન તેનાય પ્રમાણે તથાસ્તુ બોલી કળશ માથે અડાડો. તેનાય પ્રમાણે ના પુણ્ય પુણ્ય. તો ગુણના દેવતાને વંદન કરવાના. બરાબર છે? વિશ્વકર્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, વિષ્ણવે નમઃ, રુદ્રાય નમઃ, ભગવતીએ નમઃ, કંઠાય નમઃ, નાભ્યે નમઃ. કુંડની અંદર પધરાવો. સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. પાણીની ચમચી પકડી રાખો. જલમાદાય યથાશક્તિ ભક્તિ મધ્યનું સારણ નાખીને કર્મણા
ભૂમિ કુર્મન દેવતા છે કુંડસ દેવતા પ્રિયતા હળદી પાણીની ચમચી પકડી રાખો પંચભૂત સંસ્કાર પૂર્વક વંદન કરો ત્રિક્ષદંસ મહાકાય કલ્પાંતે દહનોપમં ભૈરવાર્ય નમસ્તુભ્યમ અનુગ્રામ દાતુમ અર્હસે ભૈરવ દેવતા પ્રિયમોડમાં ધ્યાયામે ચિંતયામે હવે અહીંયા તમે વાસ્તુ ભગવાન સત્યનારાયણેશ્વરી જે પીઠ બનાવી ને વચ્ચે મોરું બાંધ્યું ને એમાં ભગવતીનું સ્વરૂપ છે કે ભગવતી માતાજીને વંદન કરીએ બહુચરમાં અંબાણીમાં અને મેલડી યશસ્વિન્યે નમઃ શ્રી મિત્રાય નમઃ લોકદીવાય નમઃ હરિયે નમઃ પાર્વતીયે નમઃ ધનુર્ધ્રિયે નમઃ અહોલ્લાસાય નમઃ વિશાલાક્ષ્યે નમઃ ત્રિપુરાય નમઃ ભદ્રમાલિન્યે નમઃ દીર્ઘકેશે નમઃ સાવિત્રે નમઃ વિપુલાધિપતये નમઃ જયાય નમઃ રાજ્યક્ષ્મણે નમઃ રુદ્રાય નમઃ અદભ્યો નમઃ આપવત્સાય નમઃ પુરુષાય નમઃ આકાશાય નમઃ વાયવે નમઃ કૃષ્ણે નમઃ વિદ્યાય નમઃ વૃક્ષનાય નમઃ યમાય નમઃ ગંધર્વાય નમઃ ગંધરાજાય નમઃ મૃગાય નમઃ પિતૃભ્યો નમઃ ભૈરવાય નમઃ સુગાત્ર ભૈરવાય નમઃ પુસ્તક ભૈરવાય નમઃ મેઘનાથ ભૈરવાય નમઃ મનોવેગ ભૈરવાય નમઃ ક્ષેત્રપાલ ભૈરવાય નમઃ નિરૂપહાર ભૈરવાય નમઃ નિર્ભય ભૈરવાય નમઃ વિજિત ભૈરવાય નમઃ પ્રેત ભૈરવાય નમઃ લોકપાલ ભૈરવાય નમઃ ગદાધર ભૈરવાય નમઃ વજ્રહસ્ત્ર ભૈરવાય નમઃ મહાકાલ ભૈરવાય નમઃ પ્રચંડ ભૈરવાય નમઃ આમી સાધ્યામી નમઃ આમી સાધ્યામી મહાકાલાય નમઃ આમી સાધ્યામી સાધિ સાગરભ્યો નમઃ આમી સાધ્યામી ગાય નમઃ આમી સાધ્યામી નમઃ આમી સાધ્યામી સવિતૃભ્યો નમઃ આમી સાધ્યામી બે હાથ જોડી પગે લાગી રાખવાનું ક્રોધ વર્તાદે પ્રાર્થના પૂર્વક નમસ્કાર ચાલો કરો પાણી બા ચાલો કરો 11:50 માતાજીના ચિત્રફલક એટલે ફોટો મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે તો કુટુંબ પરિવારના દરેક સદસ્ય સભ્ય હવે માતાજીના પટાંગણની અંદર પધારે 11:50 20 મિનિટ બાકી છે તો જેનો અવાજ સંભળાતો હોય ભાઈ સંગીતવાળા ભાઈઓ જ્યાં હોય ત્યાંથી થાય સંગીતવાળા ભાઈઓ સમય પૂરો કરી લેવાનો બોલો દીપો માત કી જય ક્યાં જતો રહ્યો ઘરના પરિવારના દરેક સદસ્ય સભ્ય અહીંયા હાજર રહે માતાજીના આપણે ફોટો પ્રતિષ્ઠા સૌથી બહુચર માતજી જય બરાબર ભરાય હા ભુવાજી 2 મિનિટ જય જય ભવાની જય જય મેલડી ભવાની જય જય મેલડી ભવાની જય જય બહુચર ભવાની રમા
બ્રહ્માણી ભવાની જય જય માં બ્રહ્માણી ભવાની જય જય માં બ્રહ્માણી બહુચર ભવાની જય જય માં બહુચર ભવાની જય જય માં બહુચર ભવાની જય જય માં મેલડી ભવાની જય જય માં મેલડી ભવાની જય જય માં જય બહુચર જય બહુચર માં ચલો ચલતી ચલતી શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય માં જય જય માં શ્રી માં જય વાળે બહુચર માં કાકા એક પરિક્રમા કરાવજો પ્રદક્ષિણા ટુકડાઓ પર બહુચર માં ટુકડાઓ પર બહુચર માં બોલો જય બહુચર માં જય બોલો જય બહુચર માં પેલા આ કયા બ્રહ્માણી માં છે ને હાલો પ્રેમથી બોલો બ્રહ્માણી માં જય જય બોલો જય જય બોલો આનંદ મેલડી માતનો કી જય મંગળ માતની જય મેલડી માતનો જય જય બોલો આનંદ મેલડી માતનો હવે અહીંયા આપણે માતા એક મંગલાચરણ કરી લઈએ ગ્રે વરમોપિકામ કરતલે વેણુ કરે કંકણ સર્વા તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા મંગલ પ્રવે સંશુભ આવો પ્રેમથી માતાજી યાદ કરીએ જય જય બોલો આનંદ મેલડી માતની જય જય બોલો ના ગાતા શરમ ના આવતી અને માતાજીનો સરસ મજાનો ઉત્સવ આજ ઉજાગર આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો ને આપણે ચૂક લેવાય ના લેવાય બોલો આનંદ મેલડી માતની જય જય બોલો પૂછો બોલવાય બહુ
तासां बहुचर देवीनां ब्रह्माणी देवीनां मेलडी देवीनां चित्रफलक प्राणाः इह प्राणाः पुनः ओम 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 15 वखत ह्रीम शब्दનો ઉચ્ચાર કરીએ ह्रीम 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 બે દાણા ચોખા પકડી રાખો પ્રતિષ્ઠા માતાજીને આગળ ચોખા મૂકી આપો માતાજીને ચંદન કંકુના ચાંદલા કરી આપો ફૂલના હારની વ્યવસ્થા હોય તો ફૂલના હાર પહેરાવી આપો માતાજીને આગળ ધૂપ દીપ અને નૈવેદ્ય ભગવતી માતાજીને યાદ કરી આવો પ્રેમથી જય જય નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી જય થઈ ગયું હા હવે મુખ્ય યજમાન ભાઈ શ્રી દિનેશભાઈ અને પંકજભાઈએ પોતાનું સ્થાન ગ્રહણ કરે જે વ્યક્તિ મંદિરની અંદર દર્શન કરવા માટે જવું હોય જઈ શકે છે કોઈ પણ વ્યક્તિ ફોટાને ના અડે ફોટાને અડવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં ફોટાને કોઈ પણ વ્યક્તિ ચાંદલા કરે નહીં કોઈ પણ વસ્તુ ત્યાં ફોટાની આગળ અડાડે નહીં કંકુ ત્યાં હોય ત્યાંથી લઈ લેજો કંકુ બહાર એટલે ચાંદલા જ ના કરે કોઈ પણ વ્યક્તિએ ફોટાને અડવાનું નથી 45 અને 45 માં મહાદેવજી હવે 45 સ્થાપન કર્યા હોય તો કેટલે પહોંચે બસ સ્ટેન્ડે પહોંચે હે પણ ઘરના એક વડીલને બોલાવો અને પાછળ નથી તો સહપરિવાર બધા જાઓ તો બધા આવી જાય એમાં બી આત્મવિશ્વાસ બહુ જ નબળો હોય કોઈ પણ કામ કરતા પહેલા બીક વધારે લાગે અને જેનો સૂર્ય પાવરફુલ હોય ને આપણે ગામડામાં કહીએ ને ત્યાં વ્યક્તિને કામ સોંપી દો એટલે કામ ઊભું ના મળે સામેવાળા વ્યક્તિ માટે માથું કાપીને આપી દો ને તો તમારે કોઈ દિવસ ગુણગાન ના જ ગાય ગુરુ ખરાબ હોય તો અને ગુરુ સારો પડે થોડું કરો જાજુ મળી જાય આખા પ્રસંગમાં દિનેશભાઈએ ખુરશી ઉપાડી સાઈડમાં નથી મૂકી અને રણછોડભાઈ જોવે તો દિનેશભાઈ થપ્પો લઈને જતા હોય એને એમ થાય કે દિનેશભાઈ હવનનું કામ કરે તો દિનેશભાઈ જાણતો હોય થોડું કરો જાજુ મળી જાય એ ગુરુના કારણે એ પછી ગ્રહ આવે શુક્ર ખરાબ તને પડ્યો હોય 1 લાખ રૂપિયા પગાર હોય તો 30 તારીખે ગામમાં માંગવા જવું પડે આજે આલો કાલ આવશે એટલે આપી દે બરાબર અને શુક્ર સારો હોય તો અત્યારે જેટલો કયો મોડલ ચાલે છે આઈફોન 16 પ્રો કઈ રીતે શુક્રના કારણે તે પછી આવે શનિ ખરાબ સ્થાને પડ્યો હોય એટલે મગજનું ટેન્શન રાત્રે 2 વાગ્યા પછી જેટલા ઓનલાઈન હોય બધા શનિ ભેગા થાય તો કાં તો હળિયા ન થાય એની તૈયારી રાખવી પડે બરાબર છે એ પછી કેતુ 12 મોક્ષ અપાવે વંદે દેવ ઉમાપતે સુરગુરુ વંદે જગત કારણમ વંદે
पन्नगभूषणं मृगधर शङ्काशं काश्यपेयं मार्तदें तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरं सूर्याय नमः सूर्यमावयामि स्थापयामि दधिशङ्कतुषाराभं आवयामि स्थापयामि शब्दसम्प्राय पङ्कज उपस्थित चलामि दधिशङ्कतुषाराभं शोधन संभव नमामि सस्यं सोम शंभर मुकुटभूषणं चंद्रमसाय नमः चंद्रगुप्ताय नमः अभिनय नमः अभिभ्यो नमः अभिभ्ये नमः नारायणाय नमः अभिनारायणाय नमः अभिजाभ्याय नमः अभिजाभ्यामि नमः अभिजाभ्यामि यमाय नमः अभिजाभ्यामि निरुताय नमः अभिजाभ्यामि वरुणाय नमः अभिजाभ्यामि वायवे नमः अभिजाभ्यामि सोमाय नमः अभिशानाय नमः अभिजाभ्यामि ब्रह्मणे नमः अभिजाभ्यामि नमः अभिजाभ्यामि महारुद्राय नमः अभिजाभ्यामि आसनाध्यक्षतान् समर्पयामि शांति सनी शांति
આરતી લઈ લો વારાફરતી. સુરક્ષાર્થે અભિવંદનમ. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ, હાથ ધોઈ નાખો. હા, હવે કંઈક મજા આવી. અગ્નિ પ્રયુક્તમ વંદે જાતવેદ હુતાસન સુવર્ણાવર્ણમૂલમ સમૃદ્ધિમ વિશ્વતોમુખમ. ચતુર્મુખદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 4 વખત પાણી મૂકો. મધ્યપાને ઉત્તરા ભૂષણ મસ્ત પ્રક્ષાલનમ ગુપ્ચાલનમ મોક્ષરો જ્યાચવને જલમ સમર્પયામિ. બે હાથ જોડી વંદન કરો. ક્રોધોનાથે પ્રાર્થના ભગવાસાર્થે ભગવતામ્રમ દાસમ દક્ષિણામ કર્માંતે વિદાસ્ય જલમ આદાય. એક ચમચી પાણી. પાણીના પૂજનાખિલ કરુણા અગ્નિ બ્રહ્મણો પ્રિયતા નમો. પાણી મૂકી દો. ફરીથી પાણીની ચમચી પકડી રાખો. હિમાની અગ્નિ દ્રવ્યાની આયા છોડતા સ્થાપ્ય સ્થાપ્ય મયા પરિતક્તન નમઃ. યથા નિવેદમસ્તુ પાણી મૂકો. શિરોનાદ સંભવ નમામિ શશિનમ સમ સંપટ ગુણ ભૂષણમ ડીમ ચંદ્રમસે સ્વાહા. ડીમ ચંદ્રમસે સ્વાહા. ડીમ ચંદ્રમસે સ્વાહા. ડીમ ચંદ્રમસે સ્વાહા. ચંદ્રમસે સ્વાહા. ચંદ્રમસે સ્વાહા. ચંદ્રમસે સ્વાહા. ચંદ્રમસે સ્વાહા. ધરણી ગર્ભ સંબોધમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભ કુમાર શક્તિ હસ્તમ ચ વિભૂતમ ચ લોકેશ્વમ તમ નમામિ બૃહસ્પતય. બૃહસ્પતય સ્વાહા. હરિ 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 બૃહસ્પતય સ્વાહા. હેમગુંડમણાલાભમ દૈત્યાનામ પરમં ગુરુ સરસાસ્તા પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામિ હરિમ શુક્રાય સ્વાહા. 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 નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંબોધમ તમ નમામિ શનિશ્ચરમ રિ શનિશ્ચરાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ ઉમાય સ્વાહા. રિમ ઉમાય સ્વાહા. રિમ ઉમાય સ્વાહા. રિમ ઉમાય સ્વાહા. રિમ સ્કંદાય સ્વાહા. રિમ સ્કંદાય સ્વાહા. રિમ સ્કંદાય સ્વાહા. રિમ સ્કંદાય સ્વાહા. રિમ વિષ્ણવે સ્વાહા. રિમ વિષ્ણવે સ્વાહા. રિમ વિષ્ણવે સ્વાહા. રિમ વિષ્ણવે સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ ઇન્દ્રાય સ્વાહા. રિમ ઇન્દ્રાય સ્વાહા. રિમ ઇન્દ્રાય સ્વાહા. રિમ ઇન્દ્રાય સ્વાહા. રિમ યમાય સ્વાહા. રિમ યમાય સ્વાહા. રિમ યમાય સ્વાહા. રિમ યમાય સ્વાહા. રિમ કાલાય સ્વાહા. રિમ કાલાય સ્વાહા. રિમ સૌમાય સ્વાહા. રિમ સૌમાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ ઈશ્વરાય સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ બ્રહ્મણે સ્વાહા. રિમ અનંતાય સ્વાહા. રિમ અનંતાય સ્વાહા. શિષ્ટ ગ્રુપ બસ બ્રહ્માજીમાં કેટલીક ના